મજેદાર અને મસાલેદાર શો એટલે ફાઇવ સ્ટાર તડકામાં આપનું સ્વાગત છે. તમારી સાથે હું છું હિના. ફાઇવ સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા. અને એ શો જ ના હોય કે જેમાં મસાલા ના હોય, મજેદાર ના હોય. ત્યારે આજનો જે એપિસોડ છે એ તમને આપશે થોડો રાજસ્થાની ટચ અને થોડું ગુજરાતી. જી હા, અગર ગુજરાતીના કોઈ પણ શાકમાં ડ્રાયફ્રૂટ જઈ શકે તો રાજસ્થાની કેમ બાકાત રહે? તો આજનો એપિસોડ આપના માટે છે ખાસ. તો આવો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અમે આવી પહોંચ્યા છે રૂફટોપ સ્ટોરી રેસ્ટોરાં એન્ડ કેફેમાં. તો અહીંયા જ આજે મસાલેદાર વાનગી બનવાની છે કે જે તમારા ઘરના લોકોને ખુશ કરી દેશે. પહેલા તો મારી સાથે હોમ શેફ જોડાયા છે દર્શનાબેન. દર્શનાબેન, તમારું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તો દર્શનાબેન, આજે એવી કઈ વાનગી લઈને તમે આવ્યા છો કે અમારા દર્શકો પહેલીવાર જોશે અને ખાશે? હું આજે બનાવવાની છું સિંગદાણા ખોયા કરી. બધા કાજુનું ખોયા કરી તો બનાવતા હોય, આજે હું બનાવવાની છું સિંગદાણામાંથી ખોયા કરી. બિલકુલ, જે સિંગદાણા અનેક વાનગીની શાન બનતા હોય છે, આજે એનું પોતાનું વર્ચસ્વ છે. આજે પોતાની એક ડીશ બનવાની છે. બનાવવાની શરૂઆત કરી? ચોક્કસ. સૌપ્રથમ આપણે જે કરી તૈયાર કરવાના છે તેના માટે દહીં લેવાનું છે. દહીં બહુ ખાટું ના હોવું જોઈએ અને નોર્મલ સહેજ ખટાશ ચાલશે, પણ વધારે ખાટું ના હોવું જોઈએ. તેમાં આપણે બધા મસાલા એડ કરીશું. બિલકુલ. સૌપ્રથમ આપણે નાખીશું ધાણા જીરું 1 ટીસ્પૂન. ઓકે. હળદર પાવડર નાખીશું 1/4 ટીસ્પૂન જેટલું. ગરમ મસાલો નાખીશું ચપટી જેટલો ગરમ મસાલો. બરાબર. મીઠું નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું લગભગ 1 ટીસ્પૂન જેટલું. અને ખાંડ નાખીશું. દહીં છે એટલે થોડીક ખટાશ માટે બેલેન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડ નાખીશું. બિલકુલ. તમારે એવોઇડ કરવી હોય ખાંડ તો એવોઇડ પણ કરી શકો છો. હવે તેમાં વંડરનું મારા ટ્વિસ્ટ અને મારા ટેસ્ટની ચીલી પાવડર છે તે નાખીશું આપણે 1 ટીસ્પૂન. ઓકે. આમ દર્શનાબેન, સિંગદાણા શરીર માટે તો ખૂબ ફાયદાકારક છે. એનાથી પ્રોટીન, ફાઈબર ઘણું બધું મળી રહે છે. તો અન્ય કઈ હજુ વાનગીઓ છે સ્વીટમાં કે પછી સ્પાઇસીમાં કે જે સિંગદાણાની બની શકે? સિંગદાણામાંથી ઘણી બધી વસ્તુઓ બની શકે છે. આપણે સ્વીટમાં તો આપણે ચીક્કી તો ફેમસ છે. બિલકુલ. એને સાથે સુખડી પણ બનાવી શકાય. એને મિક્સ કરીને તલ અને સિંગદાણાની સુખડી બનાવી શકાય. અને આજે હું સબ્જી બનાવવાની છું. એવી રીતે ઘણા બધા જે સેવરી ડીશ છે એ પણ બનાવી શકાય છે. તમે સમોસા પણ બનાવી શકો છો. ડ્રાય સમોસા જે બનતા હોય એમાં સિંગદાણાનું ફિલિંગ કરીને તમે ડ્રાય સમોસા પણ બનાવી શકો છો. બિલકુલ, જેને સંઘરી શકાય. હા, બિલકુલ. તો દર્શનાબેન, આજે તમે જ્યારે સિંગદાણાને આટલું માન સન્માન આપી રહ્યા છો તો તમારી ફેવરેટ ડિશ કઈ છે સિંગદાણાની? મારે સિંગદાણા ખારી સિંગે મને એટલી ભાવે અને સિંગદાણાની બધી વસ્તુઓ. ગોળ અને સિંગ જે ખાવાની મજા આવે ને, કાચી સિંગ અને ગોળ, એવી મજા એક અલગ જ છે. આ બધો મસાલો આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આમ તો માવા સાથે સ્વીટ ડીશ ઘણી બધી બનતી હોય છે, પણ જ્યારે સ્પાઇસી ડીશની વાત આવે તો ક્યારેક કાજુ સાથે કોમ્બિનેશન થઈ જાય કે પછી અન્ય કોઈ પનીરની ડીશ સાથે કોમ્બિનેશન થઈ જાય. એટલે રેર કેસમાં એવું થાય કે જ્યાં કોમ્બિનેશન થતા હોય. તો અન્ય કઈ એવી ડીશ છે જે માવા સાથે બનાવી શકાય સ્પાઇસીમાં? સ્પાઇસીમાં માવા સાથે ઘણી બધી આપણે જે કોઈ પણ સબ્જી બનાવતા હોય, પંજાબી સબ્જી, એમાં માવો એડ કરી શકીએ છીએ આપણે. વેજીટેબલ સાથે પણ એડ કરી શકીએ કે કોઈ વ્હાઈટ ગ્રેવીમાં સબ્જી બનાવતા હોય એમાં પણ એડ કરી શકીએ છીએ આપણે. હવે આપણે ગેસ ઓન કરીશું અને ઘી લેશું આપણે. તમે તેલ પણ યુઝ કરી શકો છો, પણ આની સાથે ઘીનો ટેસ્ટ વધારે સરસ લાગે છે. અને કાં તો તમે બટર અને ઘી બંને મિક્સ કરીને પણ લઈ શકો છો. અત્યારે હું ઘી એકલું લઉં છું. 2 ટેબલસ્પૂન જેટલું હું ઘી એડ કરું છું. બરાબર. હવે તેમાં ખડા મસાલા, સહેજ ઘી ઓગળી જાય એટલે એમાં ખડા મસાલા એડ કરીશું, જેમાં તમાલપત્ર છે, એલચો છે અને તજ છે. ત્રણેય વસ્તુ આપણે, તમે એમાં બાદિયા છે એ પણ એડ કરી શકો છો, પણ અત્યારે મેં 3 વસ્તુ જ લીધી છે. જે ઇઝીલી ઘરમાં હોય. હા, ઇઝીલી ઘરમાં મળી જતો હોય. તમે લવિંગ પણ એડ કરવા હોય, મરીના દાણા પણ એડ કરી શકો છો એની સાથે. તજનો 1 ટુકડો લીધો છે, 1 એલચો લીધો છે ને 2 નાના તમાલપત્ર લીધા છે. કાં તો તમે 1 તમાલપત્રના 2 કટકા કરીને પણ એડ કરી શકો છો.
સેજ ખડા મસાલા શેકાઈ જાય પછી આપણે જે મસાલો રેડી કર્યો હતો એ આપણે એડ કરીશું. બિલકુલ. હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો દહીંમાં એ બધું એડ કરી દઈશું. બિલકુલ. દર્શનાબેન, અહીં એક સવાલ થાય કે દહીં અગર કોઈએ ના વાપરવું હોય, કોઈને દહીંનો ફ્લેવર એટલો શાકમાં ન ભાવતો હોય, તો પછી એની જગ્યા પર તમે ખાલી માવો એડ પણ કરી શકો છો અને ટમેટાની ગ્રેવી કરીને લેવી હોય તે પણ લઈ શકો છો. બરાબર. એટલે કે જો દહીં ના ફાવતું હોય કે દહીં ઘરમાં ના પડ્યું હોય એ સમયે, હા, તો ટમેટાની ગ્રેવી પણ કરીને નાખી શકો છો. તેમાં દાળિયાનો પાવડર છે. દહીંમાંથી પાણી છૂટું ન પડી જાય તેના માટે 1 ટેબલસ્પૂન જેટલું ચણાનો લોટ ચણાનો લોટ સેજ શેકીને નાખવાનો જેથી કાચું ટેસ્ટ ના આવે. બિલકુલ. સેજ ઘી છૂટું પડે એટલી વાર આપણે હલાવી લઈશું. બરાબર. દાળિયાનું નાખવાનું કારણ એટલું છે કે જે દહીં આપણે નાખ્યું હોય ઘણીવાર એવું થાય કે દહીં ફાટી જતું હોય તો આપણે થોડુંક દાળિયાનો પાવડર એડ કર્યો હોય તો પાણી જે છૂટ્યું હોય તે એબ્ઝોર્બ થઈ જાય. બિલકુલ. હવે આપણે આમાં માવો એડ કરી દઈશું. જે મેં લીધો છે 2 ટેબલસ્પૂન અથવા 3 ટેબલસ્પૂન જેટલું તમે એડ કરી શકો છો. બરાબર. સેજ ઘી છૂટું પડે તેના પછી જ માવો એડ કરવાનો. આમ તો આવી ગ્રેવીવાળું શાક જ્યારે પણ બનાવીએ ત્યારે બહુ વધારે વાર ના લાગે. હા. ગ્રેવીમાંથી ઘી છૂટે, તેલ છૂટે, એના પછી જે વસ્તુ આપણે નાખવાની હોય એ નાખીએ બસ એટલે રેડી થઈ ગયું. થોડાક જ મિનિટોમાં શાક તૈયાર થઈ જાય. અને આપણા વેજીટેબલ્સ તો પાર બોઇલ કરેલા હોય અથવા તો જે આપણે કાજુ છે કે બધું બોઇલ કરીને જ રાખ્યું હોય એટલે ફટાફટ થઈ જાય. અત્યારે મેં સિંગદાણા લીધા છે તેને 1-2 કલાક મેં પલાળીને રાખ્યા હતા પછી એને બોઇલ કરી લીધા છે. 2 સીટી વગાડી દીધી કુકરમાં નાખી. બિલકુલ. દેખો દર્શનાબેન, આમાં તમે લસણ ડુંગળીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. હા, એના માટે કે કારણ કે જૈન લોકોનું જે પર્વ હોય છે તેમાં સબ્જી બનાવી શકાય છે ઇઝીલી. આપણે જો તમે લોકો જૈન ન હો અને તમારે યુઝ કરવું હોય ડુંગળી લસણ તો એની પેસ્ટ બનાવીને તમે આમાં યુઝ કરી શકો છો. બિલકુલ. અને એ લોકો લીલોતરી પણ નથી ખાતા હોતા તો એના માટે આ બેસ્ટ સબ્જી છે. હા, બેસ્ટ છે. ઘણા લોકો તો 14, 8મ કે કોઈ તિથિ હોય છે એમાં એ લોકો લીલોતરી બિલકુલ યુઝ નથી કરતા. તેના માટે આ સબ્જી બહુ જ સારી પડે. બિલકુલ. અને સાથે નાના બાળકો જે સબ્જી ખાવામાં નાટક કરતા હોય એમના માટે આવું કંઈક ટેસ્ટી હોય સિંગદાણા તો આમ પણ બાળકોને ભાવતા હોય છે. હિનાબેન જોવો છો તમે ઘી છૂટું પડી ગયું છે ને સરસ રીતે. હવે છે સેજ જેવું આપણે પાણી એડ કરી દઈશું આમાં. ઓકે. લગભગ 1 મોટો ચમચો જેટલું પાણી એડ કરી દેવું. હવે આપણે આમાં કસૂરી મેથી છે જેને મેં સેજ એવી ડ્રાય કરી લીધી છે. ઘણી વખત અત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે તો ક્રશ નથી થતી તો સેજ એવી શેકીને એને લઈ લીધી છે. બરાબર. તો હાથેથી આવી રીતે મસળીને એમાં એડ કરી દઈશું. આમાં આનો કસૂરી મેથીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. કોઈ પણ તમે પંજાબી સબ્જી બનાવતા હોય તેમાં કસૂરી મેથી એડ કરવાથી એનો ટેસ્ટ કંઈક અલગ જ થઈ જતો હોય છે. હવે આ સિંગદાણા છે જેને મેં 2 સીટી કરીને બાફી લીધા. પહેલાં પલાળી દીધા હતા. લગભગ 100 ગ્રામ જેટલા સિંગદાણા લીધા છે મેં અને 2 કલાક પલાળી દીધા હતા અને પછી 2 સીટી વગાડી દીધી છે એટલે સરસ સોફ્ટ થઈ ગયા છે. આમ દબાવવાથી સરસ દબાઈ જાય છે. હવે આપણે આમાં જે ગ્રેવી રેડી થઈ ગઈ છે તેમાં એડ કરી દઈશું. સેમ આવી રીતે તમે કાજુ એડ કરીને પણ બનાવી શકો છો. કાજુ અને મખાના પણ એડ કરી શકાય. એવી રીતે પણ એ સબ્જી પણ સરસ બને છે. સેજ એવું પાણી એડ કરી દઈશું. હવે સેજ ગ્રેવી થઈ જાય તેના માટે અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું. તમને જેવી રીતે જોતી હોય ગ્રેવી કે થોડીક ઢીલી જોતી હોય કે થોડીક કડક જોતી હોય જેવી રીતે જોતી હોય. તમારે રાઈસ સાથે ખાવી હોય તો થોડીક લૂઝ રાખજો અને જો પરાઠા અને પૂરી સાથે ખાવી હોય તો તમારે સેજ થીક રાખવાની ગ્રેવી. તો આવું જો શાક હોય કે જેમાં દહીંનો ફ્લેવર હોય સિંગદાણાનો ફ્લેવર હોય તો એની સાથે ગરમ ગરમ પરાઠા મજા આવે. હા, મજા આવે અને જીરા રાઈસ પણ બહુ સરસ લાગે છે આની સાથે. તો સરસ મજાની સુગંધ આવી રહી છે અને સિંગદાણા ખોયા કરી લગભગ રેડી થઈ ગઈ છે. દર્શનાબેન, હવે બસ હવે સર્વ કરી દઈએ છીએ આપણે. વધારે રાહ ન જોવડાવીએ. અને આમ પણ રાહ જોવડાવે એવી આ રેસીપી પણ નથી. ફટાફટ થઈ જાય, ફટાફટ તૈયાર થઈ જાય.
એટલે જે મમ્મીઓ રોજ મગ, ચણા કે પછી મઠ કે પછી કંઈ અન્ય કઠોળ બનાવતી હશે એમના માટે એક નવું ઓપ્શન હા. બની ગયું છે. સિંગદાણામાં ઘણું બધું પ્રોટીન હોય છે, જેથી બાળકો માટે પણ ઘણું સારું છે. બિલકુલ. આપણે બદામને એવું બધું આપતા હોય છે છોકરાને, પણ ઘણાને ખ્યાલ નથી હોતો કે બદામ જેટલું પોષણ આપણે સિંગદાણામાં પણ મળી જાય છે. મારા ટ્વિસ્ટ અને મારા ટેસ્ટ સાથેની વંડરના મરચું પાવડરમાંથી બનાવેલી સિંગદાણા ખોયા કરી રેડી છે. હિનાબેન, તમે ટેસ્ટ કરીને કહેશો કેવી બની છે? બિલકુલ. તો સિંગદાણા ખોયા કરી કે જે હવે કોઈ પણ પ્રસંગ હોય એમાં જરૂરથી તમે એડ કરી દેજો, કારણ કે આ લોકોની પસંદ બનવાનું છે હવે. તમે રાજસ્થાનમાં એન્ટર થાઓ એટલે તમે સાંગરી સાંભળવા મળે. કોઈ પણ ઘરે તમે ક્યાંક મહેમાન ગતિ કરો તો તમને સાંગરીનું શાક જોવા મળે. પરંતુ ક્યારેય તેના કબાબ ખાધા છે? તમે કબાબ વિશે સાંભળ્યું બી નહીં હોય તો દર્શનાબેન સાંગરીના કબાબ લઈને આવ્યા છે. તો પહેલાં તો એમની પાસેથી એ જાણીએ કે આખરે ઇન્ગ્રેડિયન્ટ્સ શું છે. દર્શનાબેન, ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું છે? હા, સાંગળી છે, કેર છે, અને આને મેં બાફીને રાખેલી છે. દાળિયાનો પાવડર છે, રૂટીન મસાલામાં છે મીઠું, મરચું, આમચૂર પાવડર છે, જીરાનો પાવડર, ધાણા જીરું અને કસૂરી મેથી. બિલકુલ. એટલે લાવવાનું તમારી સાંગરી અને કેર જ છે, બાકી બધું ઘરમાં જે મસાલા છે એનાથી જ આ સરસ મજાના કબાબ તૈયાર થઈ જશે. બનાવવાની શરૂઆત કરીએ? હા, ચોક્કસ. તમને સૌપ્રથમ બતાવી દઉં, ઘણા લોકો નથી જાણતા હોતા કે સાંગળી શું છે. રાજસ્થાની હશે કે મારવાડી, જૈન હશે, એ લોકોને બધાને ખ્યાલ હશે, પણ આ છે ખીજડાના ઝાડ ઉપર આ થાય છે સાંગળી, જે આવી રીતના હોય છે. સુકાઈ ગયા પછી આવી રીતના હોય છે. આમ આપણે જે ગુવાર હોય સૂકવે કેવો થઈ જાય, આ પતલી હોય છે. ગુવાર થોડોક જાડો હોય, આવી રીતે સિંગો હોય છે, લાંબી લાંબી હોય છે. આવી રીતે સૂકવીને એ લોકો રાખતા હોય છે. કાયમ ઘણા લોકો જે લીલોતરી નથી ખાતા હોતા તે આ બનાવીને સબ્જી આની ખાતા હોય છે, જેને પલાળવાથી આવી રીતના થઈ જાય છે. બિલકુલ. આ કાળી કાળી દેખાય છે, પણ જ્યારે પલાળીએ તો આનો કલર આવો થઈ જાય છે. અને આ છે કેર, જે આપણે અથાણામાં યુઝ કરતા હોય, કે કેરડા જેને કહેતા હોય છે. કેરડા આપણે મિક્સ અથાણામાં મળતા હોય છે, એ ઘણા લોકોને ખ્યાલ હોય. તો એ કેરડા છે, આ સબ્જીમાં યુઝ થતા હોય છે. પણ આજે આપણે સાંગળી અને કેરનું મિક્સ કરીને આપણે કબાબ બનાવવાના છે. બિલકુલ. હવે જે કેર અને સાંગળી છે તેને બાફી લીધી હતી, બંનેને સેપરેટ બાફ્યું છે. અને તમે ઈચ્છો તો બંને સાથે પણ બાફી શકો છો, કોઈ ફરક નથી પડતો. એને બાફીને મેં બોઇલ કરી લીધું. બોઇલ કરીને લગભગ 2 કે 3 સીટીમાં સરસ બફાઈ જશે. અને પછી એને ક્રશ કરી લેવાની મિક્સરમાં. ક્રશ કરીને થોડુંક જે ચાળણી હોય, થોડીક જાડી કે ચોખાની ચાળણી હોય, એનાથી તમે ગાળી લેશો, એટલે જેમાં સાંગળીમાં કોક રેસા હોય છે સાઈડમાં, જેમ ગુવારમાં કે ફણસીમાં રેસા હોય છે એવી રીતે રેસા હોય છે, તો એ રેસા નીકળી જશે અને આવી રીતે માવો રેડી થઈ જશે. એમાં થોડુંક એવું પાણી એડ કરવાનું, વધારે પાણી એડ કરશો તો માવો થોડોક ઢીલો થઈ જશે, તો તમારે બાઇન્ડિંગ માટે વધારે જરૂર પડશે. તો આમાં ઓછું પાણી એડ કરીને ક્રશ કરી લેવાનું છે. બિલકુલ. આવી રીતે મેં માવો રેડી કર્યો બિલકુલ. છે. માવો કેવી રીતે રેડી થયો દર્શનાબેન એ તો તમે જણાવી દીધું, પરંતુ બાફવાની રીત પણ અમારા દર્શકોને જણાવી દો. સાંગળીને થોડુંક એવું પાણી મૂકીને કેર અને સાંગળી બંને સાથે લગભગ મેં 1 કપ જેટલી સાંગળી લીધી હતી, એમાં 1/4 કપ જેટલા કેર લીધા હતા. બંનેને પલાળી દીધી, લગભગ 3 થી 4 કલાક પલાળી રાખી દીધું ગરમ પાણીમાં. અને પછી એને 2 સીટી વગાડી દીધી કુકરમાં. થોડુંક એવું લગભગ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને એને બાફી લેવાનું છે. બિલકુલ. તમારે મીઠું કે એવું કંઈ એડ નથી કરવાનું, પ્લેન જ બાફી લેવાની છે. બિલકુલ. બનાવવાની શરૂઆત કરી. હા, આ માવો છે આપણે બોલમાં લેશું. અને તો આજે દર્શનાબેન તમે જે એપિસોડ રાખ્યો છે એ લીલોતરી ફ્રી છે એમ ને? હા, જૈન લોકો માટે જૈન સ્પેશિયલ છે. બિલકુલ. તેમાં બાઇન્ડિંગ માટે 2 ટીસ્પૂન જેટલું આપણે દાળિયાનો પાવડર લેશું. તમે ઈચ્છો તો ચણાનો લોટ પણ લઈ શકો છો. અમારા દર્શક મિત્રોને દર્શનાબેન સાંગરી અને કેરના ફાયદા બી જણાવી દેજો. હા, આના ફાયદા તો ઘણા બધા છે, પણ
જે લીલોતરી નથી ખાતા હોતા એના માટે તો બહુ જ સારું છે આ. ઘણા લોકો એમ કે આપણે લીલોતરી નથી ખાવાનું તો હવે શું ખાઈએ, તો એના ઓપ્શનમાં તો ઘણી બધી વસ્તુ છે કે ચણાનો લોટ છે. રાજસ્થાનમાં તો ચણાનો લોટ બહુ જ ઉપયોગમાં લેવાતો હોય, કારણ કે ત્યાં લીલોતરી ઓછી ઉગતી હોય, કારણ કે રણ પ્રદેશ છે તો લીલોતરી ઓછી. એ લોકો ચણાનો લોટ, દહીં છે, છાશ છે એનો ઉપયોગ, પાણીની જગ્યાએ દહીં છાશનો વધારે ઉપયોગ કરતા હોય. બિલકુલ. આમ પણ ચણાનો લોટ ચણા એ શરીર માટે બહુ સારા, એનાથી પ્રોટીન મળે, હાડકાં મજબૂત થાય. હા, હવે બધા મસાલા એડ કરી દઈશું આપણે. બિલકુલ. મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. આ કેર અને સાંગળી છે સેજ તુરાસ પડતી હોય એટલે એમાં થોડુંક ખટાશ હોય તો વધારે સરસ લાગશે, એટલે એમાં આમચૂર પાવડર એડ કરીશું. બિલકુલ. 1 ટીસ્પૂન આમચૂર પાવડર નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું 1 ટીસ્પૂન. જો તમે લીલું મરચું ખાતા હોય તો ઝીણું સમારેલું લીલું મરચું અને આદું પણ એડ કરી શકો છો. બિલકુલ. શેકેલા જીરાનો પાવડર છે તે પણ નાખીશું 1/4 ટીસ્પૂન. દાણા જીરું પાવડર નાખીશું 1/4 ટીસ્પૂન. ગરમ મસાલો નાખીશું, પિંચ જેટલો ગરમ મસાલો એડ કરીશું. ઓકે. અને કસૂરી મેથી છે, ચપટી જેટલી કસૂરી મેથી એડ કરીશું. આ બધી સામગ્રીને આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. બિલકુલ. તમને એવું લાગે કે બેટર સેજ ઢીલું લાગે છે તો 1 ચમચી હજી દાળિયાનો પાવડર એડ કરી દેવાનો. બરાબર. અત્યારે આમ પણ શાકભાજી, લીલું શાકભાજી એટલું બધું મોંઘું છે કે ગૃહિણીઓ તો શાકના ભાવ સાંભળીને જ વળી જાય છે. હા હા, સાચી વાત. આમ તો સાંગરી બહુ જ મોંઘી હોતી હોય છે, પણ એમ લાગે કે 250 ગ્રામ તમે સાંગળી લઈને આવશો ને તો એનાથી લગભગ 10 વખત તમે શાક બનાવી શકશો 4 જણાનું. બિલકુલ. કારણ કે ફૂલી જાય છે પલાળ્યા પછી. 250 ગ્રામનું લીલોતરી શાક એક ટાઈમ ચાલે અને એમાં પણ ખૂટે. હા, સાચી વાત છે. પણ અમુક ટાઈમે આપણે કઠોળ છે કે આવી રીતે સૂકવેલી જે વેજીટેબલ્સ છે એનો ઉપયોગ કરીને બનાવીએ તો કંઈક અલગ રૂટીનથી અલગ પણ થાય અને બધાને મજા પણ આવે ખાવાની. બિલકુલ. આપણે સેજ ઢીલું લાગે છે એટલે 1 ચમચી જેટલો દાળિયાનો પાવડર હજી એડ કરીશું. બરાબર. અન્ય કઈ કઈ વસ્તુ સાંગરીની બનતી હોય છે? કેરનું તો અથાણું તો ખાતા જ હોઈએ છીએ, ઘણી બધી જગ્યાએ કેરનું શાક પણ બનતું હોય છે. સાંગરીની કઈ કઈ વધારે આઇટમ્સ બનતી હોય છે? સાંગરીનું મોસ્ટલી સબ્જી જ બનતી હોય છે. આ તો મારો ટ્વિસ્ટ છે એટલે મેં કબાબ બનાવ્યા છે. લગભગ મોસ્ટલી બધા સબ્જી જ બનાવતા હોય, કારણ કે આમાં રેસા હોય છે એટલે બહુ બધી વસ્તુ કંઈ બની નથી શકતી. બરાબર. એટલે સબ્જીમાં વધારે પડતો ઉપયોગ થતો હોય છે આનો. તો કબાબ માટેનું મિશ્રણ તો તૈયાર થઈ ગયું છે. હવે દર્શનાબેનને પૂછીએ કે આખરે કેટલી રાહ હજુ દર્શકોને જોવાની છે. બસ હવે બહુ વાર નહીં લાગે, આપણે ફટાફટ કબાબ વાળીને પછી શેકી લઈએ એને. બિલકુલ. કબાબ વાળતા પહેલાં આપણે એમાં કેર છે, થોડા ક્રંચ માટે આપણે આખા કેર મેં રાખ્યા છે તેમાં એડ કરી દઈશું. બિલકુલ. લગભગ 1 ચમચી જેટલા કેર એડ કરી દઈશું. બરાબર. અને એને મિક્સ કરી લઈશું. આમાં જે મેં મરચું પાવડર યુઝ કર્યું છે તે મારા ટ્વિસ્ટ અને મારા ટેસ્ટ સાથેનું વંડરનું કાશ્મીરી લાલ મરચું યુઝ કર્યું છે. હવે આપણે એના કબાબ વાળી લઈએ. સ્ટાર્ટર માટે આપણે કબાબ બનાવીએ છીએ એટલે બહુ મોટા નહીં બનાવીએ, સેજ હા નાના બનાવીશું. શું સાંગરી અને કેર નાના બાળકો માટે પણ એટલા જ પૌષ્ટિક છે? હા, નાના બાળકો માટે પણ બહુ જ પૌષ્ટિક છે. ઘણા લોકો છોકરાઓ વેજીટેબલ્સ નથી ખાતા હોતા, પણ આવી રીતે તમે આવા ફોર્મમાં આપશો ને છોકરાઓને તો બહુ જ ભાવશે એ લોકોને, અને પૌષ્ટિક તો છે જ. બિલકુલ. દર્શકો, કબાબ તો રેડી થઈ ગયા છે. હવે બસ એને સેલો ફ્રાય કરવાના છે અને પછી ખાવાના છે. આ કબાબને શેકવા માટે આપણે અંકુરનો ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કરીએ છીએ, જે બહુ જ હેલ્ધી છે. આપણા સ્કિન માટે તો હેલ્ધી છે, હાર્ટ માટે પણ હેલ્ધી છે. આ એન્ટીઓક્સિડન્ટથી ભરેલું હોય છે, જેથી આપણા શરીર માટે બહુ જ સારું છે. હવે આપણે એને શેકી લઈએ છીએ કબાબને.
તેના માટે પહેલાં સિંગ તેલ આપણે પેનમાં નાખીશું 1 ચમચી જેટલું. કબાબ આપણે નાના નાના બનાવીએ છીએ કારણ કે આપણે સ્ટાર્ટર તરીકે સર્વ કરવાનું છે. જો તમારે આને સ્ટફિંગ કરીને મોટા બનાવવા હોય તો તમે એ પણ એવી રીતે પણ બનાવી શકો છો. આમાં સ્ટફિંગ પણ કરી શકો છો તમે. કાજુ અને પનીર છે, કાજુ છે, ડ્રાયફ્રૂટ કોઈ પણ યુઝ કરીને આમાં સ્ટફિંગ કરી શકો છો. આને સ્લો ફ્લેમ ઉપર શેકી લેવાનું છે. નોર્મલ તમે જે કબાબ ખાવ છો ને એના કરતાં બી આ કબાબની જે સુગંધ આવી રહી છે કે થોડી પણ રાહ ના જોવાય. દર્શનાબેન, આપણા કબાબ લગભગ તૈયાર થઈ ગયા છે. તૈયાર થઈ ગયા છે. આપણે એને કાઢી લઈએ બહાર. ઓકે. આને થતાં બહુ વાર નથી લાગતી, ફટાફટ શેકાઈ જાય છે. દર્શનાબેન, તમારી પાસે તો ઘરે 365 દિવસનો મેન્યુ હશે ને? ના ના, એવું કંઈ નથી. પણ વસ્તુ અવેલેબલ હોવી જોઈએ ને. ક્યારેક આપણને એમ થાય કે આજે આ બનાવીએ, પણ વસ્તુ જ અવેલેબલ ન હોય એટલે દોડવું પડે પછી બહાર લેવા માટે. ત્યારે હોમ શેફ એમનું ફ્રીજ અને એમનું કબાટ ક્યારે ખાલી રાખે છે? તો હિનાબેન, કબાબ શેકાઈને એકદમ રેડી થઈ ગયા છે. હવે સર્વ કરી દઈએ. બિલકુલ. આને દહીં સાથે સર્વ કરીશું. દહીંમાં મેં સેજ એવી ખાંડ નાખેલી છે. બરાબર. જો તમને ભાવે કે મીઠું મરચું નાખીને ભાવતું હોય તો એવી રીતે પણ તમે ખાઈ શકો છો. અત્યારે આપણે જૈન વર્ઝન બનાવ્યું છે એટલે આપણે દહીંનો ઉપયોગ કર્યો છે. વરના તમે આની સાથે તમે લસણની ચટણી છે, ટમેટા અને લસણની ચટણી પણ બહુ સરસ લાગે છે. બરાબર. અથવા તમે સોસ પણ લઈ શકો છો. એ તમારા પસંદ પર જાય છે. બિલકુલ. તો આપણા મસ્ત મજાના કબાબ તો તૈયાર થઈ ગયા છે. બસ એને સર્વ કરીએ અને ખાઈ લઈએ ફટાફટ. એમ ને દર્શનાબેન? હા, ચોક્કસ. આપણે સર્વ કરી દઈએ કબાબને. મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટની વંડરના મરચું પાવડરમાંથી બનાવેલી કેળ સાંગળીના કબાબ સર્વ કરી દીધું છે. હવે તમે ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. બિલકુલ. તો તૈયાર છે. ન જોયા હોય, ન જાણ્યા હોય કે પછી ના ખાધા હોય એવા સાંગળી કેળના કબાબ તમે ક્યારે બનાવો છો જરૂરથી જણાવજો. દર્શનાબેન, બંને સરસ મજાની મસાલેદાર મજેદાર યુનિક વાનગીઓ માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. રૂફટોપ સ્ટોરી રેસ્ટોરાં અને કેફેમાં આવીને મસાલેદાર યુનિક વાનગીઓ અમે આપના સુધી પહોંચાડી. આવી યુનિક વાનગીઓ માટે તમારે ક્યાંય નથી જવાનું. બસ જોવાનું છે 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ પાવર્ડ બાય વંડર મસાલા. આવજો.